પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવના સ્વરૂપમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને રજૂઆત કરી પ્રવેશોત્સવની સાથે ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ પર પણ ધ્યાન આપવાની માંગ કરી છે। વાલીઓને જાગૃતતાને કારણે પ્રવેશની સંખ્યા 100% થઈ હોવાનું શિક્ષક સંઘે કહ્યું તો ધોરણ 6 અને 8 પછી અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે। પ્રવેશોત્સવની સાથે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અંગે કાર્યક્રમ યોજવા માંગ કરી। अलग अलग तारीखो वालीओ आवे अने दाखल थाय एना बदले सरकारे छेल्ला वर्षोथी घणा वर्षोथी पहेला धोरणमां 3 दिवसनो कार्यक्रम समग्र गुजरातमां करीने प्रवेश उत्सव योजवामां आवे छे अने एक साथे बधा बाळकोने शाळामां दाखल करवामां आवता होय छे। हवे अत्यारे खास करीने लोकोनी जागृतिना कारणे बाळकने तो दाखल करे छे अने 100% बाळकोनुं नामांकन थाय छे, पण 6ठा ધોરણમાં અને 9મા ધોરણમાં જે ડ્રોપઆઉટ ઘણી શાળાઓમાં દીકરીઓ છોકરા મોટી ઉંમરના થાય ઘરકામ માટે કે નાની મોટી કામ મજૂરી માટે એ શાળા છોડી દેતા હોય છે અભ્યાસ। તો ખાસ કરીને અમારું એ સરકારને કે વર્ષોથી આપણે પ્રવેશ ઉત્સવ યોજવી છે તો આમાં થોડો ફેરફાર થાય અને પ્રવેશ ઉત્સવની સાથે જે ડ્રોપઆઉટ છે એના ઉપર ફોકસ કરવામાં આવે અને એ બાળકોને વાલીઓની જાગૃતતા કરીને ફરી પ્રવેશ બાળકોને શાળાઓમાં કરવામાં આવે અને એ બાળકો અભ્યાસ કરે એ માટે રજૂઆત